સિહોર બાર એસોસિએશનમાં ચૂંટણીમાં 52 મતદારો હતા, તેમાંથી 48નું વોટિંગ થયેલ છે। તેમાં કમલેશભાઈ રાઠોડ પ્રમુખ તરીકે ઊભા હતા, તેને 26 મત મળે છે, પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવે છે। ઉપપ્રમુખમાં જયંતિભાઈ એમ ચૌહાણને જાહેર કરવામાં આવે છે, તેમને 31 મત મળે છે। મંત્રી તરીકે અમિતભાઈ મકવાણાને 25 મત મળે છે અને ખજાનચી તરીકે નેહલબેન ખોખરાને 24 મત મળે છે। આ ચારેય ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવે છે। સમગ્ર ગુજરાતમાં તારીખ 20/12/2024 ના રોજ સમગ્ર ગુજરાતના વકીલ મંડળમાં આજ રોજ ચૂંટણી યોજવામાં આવે છે, જે અનુસંધાને આજ રોજ સિયોર વારની ચૂંટણી યોજવામાં આવેલી, જેમાં હું લગભગ છેલ્લા 6 વર્ષથી તો પ્રમુખ હતો અને આ વર્ષે ફરીવાર મને પ્રમુખ તરીકે ફરીવાર મારી આ ઇલેક્શનમાં જીત થઈ છે, તે બદલ સિયોર વકીલ મંડળના તમામ વકીલશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી પર 7મી વખત વિશ્વાસ મૂકી અને મને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યો છે અને તે બદલ હું ખૂબ ખૂબ આભાર માનું છું। અગાઉ પણ જે મેં આ 6 વર્ષ દરમિયાન જે કાંઈ કામગીરી કરી તેવી જ રીતે હું આગામી દિવસોમાં પણ વકીલ મંડળનું કામ કરું અને એવી મને ભગવાન શક્તિ આપે અને લોકોને ઉપયોગી થાય એ ભગવાનને પ્રાર્થના। ઉપપ્રમુખ તરીકે જયંતિભાઈ ચૌહાણ, મંત્રી તરીકે અમિતભાઈ મકવાણા અને ખજાનચી તરીકે નેહલબેન ગોરડિયાની આજ રોજ આજની ચૂંટણીમાં જીત થયેલ છે, જે બદલ પણ હું સિયોર વકીલ મંડળ વતી અને સિયોરના તમામ વકીલ તમામ હોદ્દેદારોનું અભિનંદન આપું છું અને આખું વર્ષ અમે સાથે મળી અને કામ કરીએ અને વકીલોના પ્રશ્નો નિરાકરણ કરીએ એવી તમામ હોદ્દેદારોને અપીલ અને વકીલ મંડળને આશા રાખે કોઈ પણ કામ હોય તો સમગ્ર વકીલ અમારા હોદ્દેદારો તત્પર રહેશે। ચૂંટણીમાં ચૂંટણી અધિકારી તરીકે વિપુલભાઈ મણિયાર, અશોકભાઈ રાજગુરુ અને વિક્રમભાઈ ચૌહાણે છેલ્લા 20 દિવસથી સતત મહેનત કરી અને આ ચૂંટણી આજ રોજ સંપૂર્ણ કરેલ છે, તે બદલ તમામ ચૂંટણી અધિકારીઓનો સિયોર વકીલ મંડળ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આવી જ રીતે ભવિષ્યમાં પણ સાથ સહકાર મળતો રહે તેવી અપેક્ષા।